આ બોલપેન કેટલા સમય સુધી નોન સ્ટોપ લખી શકે? સ્વાગત છે તમારું આજના નવા બ્લોગ વિડીયોમાં. અને આજે આપણે એક ચેલેન્જ કરવાની છે કે આ બોલપેન કેટલા સમય સુધી નોન સ્ટોપ લખી શકે. ને પૂરી બોલપેન છે, નવી લાવ્યા છીએ અમે, તમને બતાવું. આટલા સુધી એની લિંક ભરેલી છે. તો આ બોલપેન નોન સ્ટોપ કેટલા કલાક સુધી લખી શકે? તો આજે આપણે ચેલેન્જ વિડીયો કરવાનો છે બતાય. તો આ છે આનો ચોપડો. કંઈ પણ આમાં લખેલું નથી. તો આમાં લખવાનું છે આજે કે આ બોલપેન કેટલા સમય સુધી ચાલી શકશે, કેટલા કલાક સુધી ચાલે, એટલું પણ લખેલું છે. 5મા ધોરણની એક ચોપડી છે અમારા બેનની. તો આ બધું આ જેમાં લખેલું છે ને એટલું બધું આમાં લખવાનું છે. કેટલા પણ સમય સુધી ચાલશે ને આ બોલપેન, આટલા સુધી લિંક આવી જશે તેટલા સુધી આપણે લખવાનું છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરી લઈએ. પહેલા માતાજીનું નામ લખી દઈએ. તો જોઈ લઈએ આપણે ટાઈમ વિડીયોનો કે આપણે કેટલા વાગે લખવાનું ચાલુ કરીએ છીએ. તો 8:47 થઈ ગઈ છે. તો હવે આપણે વિડીયો બનાવવાનું ચાલુ કરશું. તો કેટલા વાગ્યા સુધી આપણે વિડીયો એન્ડ થશે એટલા વાગ્યા સુધી તમને બતાવીશું વિડીયોમાં. ચાલો તો બોલપેન અમે કરવી પડશે. જો નવી છે બોલપેન. તો શરૂઆત કરી દીધી છે આપણા વિડીયાની. તો પહેલા લખી દઈશું માતાજીનું નામ ને પછી લખીશું આપણે લખવાનું છે. ઓકે, નામ લખી દીધું છે. હવે આપણે લખવાનું છે જેટલું પણ છે. આ બોલપેન પૂરી ના થઈ જાય ત્યાં સુધી આપણે લખવાનું છે નોન સ્ટોપ. કંઈ પણ લખેલું નથી. આ બોલપેન છે. આ બોલપેનથી જ આ બધું પૂરેપૂરું લખો સુધી ચાલે એટલા સુધી આપણે લખવાનું છે બોલપેન, જ્યાં સુધી પૂરી ના થઈ જાય ત્યાં સુધી. તો ફાઇનલી લગભગ 1 કલાક જેવું આપણે લખી દીધું છે. અત્યારે વાગી ગયા છે 10. તમને બતાવું ટાઈમ. જો 10:09 થઈ છે. તો કેટલું લખ્યું તમને બતાવું, વિડીયોમાં રહેજો. એક પત્તું, 2, 3, 4 ને 5. 5 ભરાતા લગભગ 1 કલાક જેવું થઈ ગયું છે. ને આપણે બોલપેન હજી ચાલી રહી છે. અને 1 કલાક આપણે લખતા થઈ ગયો છે. ભાઈ બહુ હાર્ડ ચેલેન્જ છે આ. કોઈ નાનું ચેલેન્જ છે નહીં, કેમ કે બેહવાનું હોય અને લખવાનું હોય એટલા માટે બહુ હાર્ડ કહેવાય એમ. તો આપણે હાર માનવાની નથી. વિડીયો બનાવી રહેજો. વિડીયોમાં શું થાય છે, કેટલી તકલીફ પડે છે, કેમ કે કેડો પણ દુખે છે. અને આપણે વિડીયો તો બનાવવાનું છે, કેમ કે આજે આપણે ચેલેન્જ એક્સેપ્ટ કર્યું છે એટલે આપણે કંઈક નવું તો કરવું જ પડશે. તો જુઓ કેટલા વાગે છે. જો 10:15 થઈ છે. એટલે હવે આપણે નોન સ્ટોપ લખવાનું છે. સુધી આપણે નોન સ્ટોપ લખવાનું છે. પછી જોશું આપણે કે 1 કલાકમાં કેટલા પત્તા ભરાણા અને કેટલી જે એમાં ઇંક આવે એ ઓછી થઈ. હાથ બહુ દુખી રહ્યો છે. 1 કલાક પહેલા કીધું હતું કે આપણે 11 વાગે જોશું કેટલા પત્તા લખ્યા અને કેટલી ઇંક બાકી છે આમાં. જો તમને બતાવું, ટાઈમ પણ બતાવી દઉં કે જો 11:07 થઈ છે. જુઓ તમે, કેમ કે આપણી પાસે કોઈ કેમેરો ફોન પકડવા વાળો કોઈ છે નહીં, તો આપણે જાતે જ વિડીયો બનાવી રહ્યા છીએ. જો હજી લખવાનું કામ ચાલુ જ છે. પહેલાં તમને બતાવું કેટલું લખાઈ ગયું છે. 1, 2, 3, 4, 5, 6, 7, 10. 10 પત્તા જેવું ભરાઈ ગયું છે. લખવાનું કામ ચાલુ છે અને હાથ બહુ દુખે છે. તોય આપણે ચેલેન્જ છે, વિડીયોથી પૂરો કરવાનો છે જ. 11 વાગી ગયા છે. મને એવું લાગે છે કે 1-2 તો વાગી જશે. જોઈએ બોલપેનમાં કેટલી જે ઇંક છે એ બાકી છે.
તો ફાઇનલી તો આપણે લગભગ 1 થી 2 કલાક જેવું થઈ ગયું છે લખતા હજી સુધી 1 ઇંચ પણ કેટલી ઇંક આવે એની તે હજી ઓછી થઈ નથી. જુઓ 1 ઇંચ પણ હજી નથી ઉતરી, તો આપણે હજી તો આટલી પૂરી કરવાની છે. રાતના 12 વાગી ગયા છે. આપણે 9 વાગે લખવાનું ચાલુ કર્યું હતું. તો અત્યારે તો 10, 11, 12 4 કલાક જેવું આપણે અત્યારે લખી દીધું છે. હજી પણ આપણે લખી રહ્યા છીએ અને આપણે તમને બતાવું હાથમાં જે આંગળી છે ને એ લગભગ દુખવા માંડી છે. તો પણ આપણે વિડીયો બનાવવાનું ચાલુ જ છે, કેમ કે લખવાનું છે એટલા માટે વિડીયો બની રહ્યા છીએ. તો જો તમને બતાવું મેં કેટલા પત્તા લખ્યા છે. જો અહીંયા લખેલ છે 13 નંબર. તો તમને ખબર પડી જ ગઈ હશે કે આપણે કેટલા પત્તા હજુ લખ્યા છે. 13 પત્તા સુધી આપણે અત્યારે લખી નાખ્યું છે અને હજી પણ લખવાનું બાકી છે. 12 વાગી ગયા છે. તો મને એવું લાગે છે કે મારા હિસાબથી લગભગ રાતના 2 વાગી જશે એવું અંદાજ છે મારા પ્રમાણે, કેમ કે હજુ બોલપેન તો ચાલી રહી છે કમ્પ્લીટ. તો 2 વાગ્યા સુધી આપણે લખવાનું છે, પણ ગમે એમ કરીને આપણે ચેલેન્જ પૂરો કરવાનો છે. આ બોલપેન એ આપણે આખી પૂરી જ કરવાની છે. બોલપેન આજનો જે ચેલેન્જ છે એ તો આપણે એક્સેપ્ટ કર્યું છે, તો આપણે ચેલેન્જ તો પૂરું કરવું જ પડશે. ગમે એ થઈ જાય આપણે ચેલેન્જ પૂરું કરવાનું છે, આપણે હારવાનું નથી. પૂરી કરવાની છે. જે ઇંક આવે એ ગમે એટલા વાગે, મને લાગે છે કે 2-3 તો વાગી જશે. તો ગાઈસ હાથ બહુ દુખી રહ્યો છે મારો, કેમ કે આપણે લગાતાર 5 કલાકથી 9 વાગ્યાથી લગભગ અત્યારે 12 વાગી ગયા છે. હજી પણ લખવાનું ચાલુ જ. તો વાગી ગયા છે રાતના 1 અને લખતા હાથ પણ બહુ દુખી રહ્યો છે મારો. તો આપણે લગભગ જો તમને બતાવું કે 17 જેવા પત્તા છે આપણે લખીને ભરી દીધા છે. તમને બતાવું જો પાના નંબર છે 16 અને આ છે 17. હજી લખવાનું બાકી છે ને આ રહી આપણી બોલપેન. તો તમને બતાવું કે હજી તો સુધી લખવાનું હજુ બાકી છે. તો લગભગ મારા ખ્યાલથી 2 કે 3 તો વાગવાના છે ફાઇનલ. પણ આપણે જે ચેલેન્જ છે એ આપણે પૂરું કરવાનું છે. તો વિડીયોમાં બને રહેજો. આપણે આટલી બધી મહેનત કરી રહ્યા છીએ, તો આપણે આટલી બધી મહેનત કરો અને આપણને જો કદાચ તમે વિડીયો આપણે જે યુટ્યુબ તરફથી આપણે યુટ્યુબમાં જે અપલોડ કરીએ છીએ, તો આપણે આટલી મહેનત કરીએ, આપણે આટલો વિડીયો સારો બનાવીએ, છતાં પણ આપણું કોન્ટેન્ટ જો વાયરલ ન થાય ને, તો પછી એમ કે બહુ ખોટું લાગે, એમ કે આ બધી મહેનત બેકાર ના જવી પડે આપણી. તો વિડીયોમાં બને રહેજો અને આપણે લગભગ પૂરું થઈ જશે આ જે કોન્ટેન્ટ જે છે. તો વાગી ગયા છે રાતના 1. તમને બતાવું કે આપણે કેટલું લખ્યું છે અને આ બોલપેન છે તમે જોઈ શકો છો. આ જ બોલપેનથી આપણે લખવાનું છે. હજી પણ લખવાનું બાકી છે. લગભગ મારા અંદાજથી તો 3 તો વાગી જશે. તમને બતાવું અત્યારે કેટલા વાગ્યા છે. ટાઈમ તો બતાવું જુઓ તમને ટાઈમ એનો. જુઓ 1 વાગીને 6 મિનિટ થઈ ગઈ છે ને. તો જુઓ આપણે લખવાનું કામ ચાલુ જ છે. લગભગ તો જો આ 16 નંબર છે અને આ 17 નંબર છે. 17 નંબરનું પાનું ચાલુ છે. આપણે કલાકે અપડેટ કરતા રહીશું, કેમ કે જો બધું લાઈવ તો આપણે વિડીયો બનાવવા જઈએ તો 5-6 કલાકનો વિડીયો થાય, તો મોબાઈલમાં ચાર્જિંગ પણ ના રહે અને સ્ટોરેજ પણ ફૂલ થઈ જાય. એટલા માટે આપણે કલાકે કરી દઈશું વિડીયોમાં કે આપણે કેટલું લખ્યું ને કેટલું હજી બાકી છે. તો હજી લખવાનું કામ ચાલુ જ છે. બને રહેજો વિડીયોમાં. કેટલો સમય લાગે છે વિડીયો બનાવતા અને આ ચેલેન્જ જે છે એ પૂરો કરતા, તો જોઈએ વિડીયોમાં
કેટલા વાગે છે, ભલે ગમે એટલા વાગે, પણ આપણે જે છે આ બોલ પેન તો પૂરી કરવાની જ છે આજે. તો ફાઇનલી રાતના 2 વાગી ગયા છે. તમને હું ટાઈમ બતાવી દઉં. જો 1:54 થઈ રહી છે અત્યારે, અને લગભગ બોલ પેનની જે ઇંક આવે એ પણ પતી ગઈ છે. તમને બતાવું છું, મેં અહીંયા લખેલું છે, થોડું ઓછું ઓછું લખાવા માંડ્યું છે. તમને બતાવું, જો લગભગ તો પતી જવા આવી છે ઇંક. તો જુઓ બોલ પેનની જે ઇંક આવે એ પતી ગઈ છે. અહીંયા તો લખાતું નથી. ખોલીને પણ બતાવી દઉં કે કેટલી બાકી હતી. જો આ જેટલી પણ છે ને એટલે લખાતી નથી, એટલે આ થોડું થોડું લખાય છે. જોઈ શકો છો, અસ્કરમાં લખાતું નથી. આમ જો બોલ પેન થઈ ગઈ છે બંધ. તો આપણે જુઓ તમે 19 સુધી લખ્યું છે ને, હું પહેલેથી બતાવું કે જે આ લીટીઓ, જો તમને બતાવું કે અહીંયાથી લગભગ ગણીએ ને તો 30 લીટી થાય છે. તો આવી રીતે 30 લીટી થાય છે અહીંથી. તો અહીંથી શરૂઆત કરીએ ને એકથી, તો આપણે 19 સુધી લગભગ ભરાઈ ગયું છે. આમાં 19 સુધી આપણે લખી નાખ્યું છે કમ્પ્લેટ, ને આટલા સુધી આવે એટલે બોલ પેન થઈ ગઈ છે બંધ, જે ચાલતી હતી. જો તમને બતાવું, ઇંક થોડી છે હજી બાકી, પણ એમાં લખાતું નથી. આ બધું જોઈ લો, જતી જતું હોય. જો અહીંયા ઇંક લખાતી નથી, ખાલી લીટા થાય છે. તો આ તો અમારો આજનો ચેલેન્જ વિડીયો આખો ચેનલમાં અપલોડ કરવા જત તો લગભગ 5-6 કલાકનો વિડીયો થઈ જાય. એટલા માટે અમે કલાક માટે જે લખી અને પછી તમને બતાવ્યું છે કે અમે આટલું લખ્યું છે અને આટલી ઇંક બાકી હતી જે બોલપેનમાં આવી. તો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કેમ કે ભાઈ મહેનત બહુ થાય છે વિડીયો બનાવવામાં. કયું અમારે ચેલેન્જ કરવું એના માટે પણ કોમેન્ટ જરૂરથી કરી દેજો ચેનલમાં. બધાને ગુડ નાઇટ, જય માતાજી. તો આજનો આપણો વ્લોગ તો એ પૂરો થઈ ગયો છે, કેમ કે ચેલેન્જ વ્લોગ હતો તો આપણે એને પતાવી દીધો છે. તો બધાને જય માતાજી.